હાલો જમવા. જો જમવાનું તૈયાર છે. આજ તો દેશી જમવાનું છે બધું. રસાવાળું રીંગણાનું શાક કર્યું છે, બાજરીના રોટલા. આજે 2 પાર્સલ કરવાના છે. અત્યારે સાંજનું જમવાનું બનાવવાની તૈયારી થઈ ગઈ છે. આલુ પરાઠા બનાવું છું, એકદમ ક્રિસ્પી થાય ને એવા. હાય, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જ હશો. છોકરા ગયા સ્કૂલે અને બધું ઘરનું કામય પતાવી દીધું. આજ તો છોકરાઓને નાસ્તામાં આપ્યા હતા પૌવા બટેટા છે ને બેયને બહુ ભાવે, એટલે પૌવા બટેટા અઠવાડિયામાં એક વખત તો બનાવી દઉં નાસ્તામાં. પૌવા બટેટા લઈ ગયા છે અને હવે કામ તો બધું પતાવી દીધું છે અને થોડું ઘણું વિડીયોનું કામ બાકી છે, એ કરીશ. અને રસોઈ કરવી છે. આજ તો છે ને રસાવાળું રીંગણાનું શાક કરવું છે, બાજરીના રોટલા અને મરચાં જો ભરેલા બનાવવાનો ટાઈમ હશે ને તો બનાવીશ, નહીંતર સલાડ છાશ એવું બનાવવું છે. તો હાલો હવે થોડુંક વિડીયોનું કામ પતાવી અને તરત જ રસોઈ કરી લઉં. રીંગણા સમાર લીધા છે અને એક સરગવાની સિંગાઈ નાખી છે અને આ ઘરનો લીમડો તોડી આવી અને હવે બસ વઘાર કરી લઉં. હાલો જમવા. જો જમવાનું તૈયાર છે. આજ તો દેશી જમવાનું છે બધું. રસાવાળું રીંગણાનું શાક કર્યું છે, બાજરીના રોટલા, માખણ, લસણની ચટણી, મૂળા, મરચાં અને છાશ. હાલો જમવા. આજ તો બધાએ આવી ગયા છે અને બધાએ સાથે જ જમવા બેસી જાય. હાલો. જો જમીને ફ્રી થઈ ગયા અને પાર્સલનું કામ ચાલુ કરી દીધું આપણે. જો બિલે સાથે મૂકી જ દઉં. આપણે અમદાવાદનો ઓર્ડર છે, સિંગલ બેડશીટ છે. બિલ આપણે છે ને અંદર જ રાખી દઈએ. આજે 2 પાર્સલ કરવાના છે અત્યારે, અને હજી તો બીજા ફોટા મોકલવાના જ બાકી છે. ઘણા લોકોએ ફોટા માંગ્યા છે. જેમ જેમ ટાઈમ મળતો જાય ને એમ આપતી જાઉં છું. પાર્સલવાળા ભાઈ છે ને 6:30 આવી જાય એટલે મારે અત્યારે તૈયાર કરી જ નાખવા પડે. એક આ છે અને એક આ ઓર્ડરમાં છે. આ ગાંધીનગર છે અને અમદાવાદની છે. 2 સિંગલ બેડશીટ છે. હાલો આલુ પરાઠા બનાવી છે. સાંજનું જમવાનું બનાવવાની તૈયારી થઈ ગઈ છે. આલુ પરાઠા બનાવું છું. બટેટા જેવો બફાઈ ગયા છે. હેલ્પ કરે છે એની. જ્યારે બટેટા બાફા હોય ને એટલે એમ કે બટેટા તો હું જ ફોલીશ. એની બહુ જ મજા આવે.
એક વાર ચાવ નાની હતી ને ત્યારે એવું થયું હતું, બટેટા બાફીને મૂક્યા હતા ને તો સીધી એને છે ને ગરમ ગરમ બટેટામાં આંગળી નાખી દીધી. હાલો પરાઠા બનાવવાની શરૂઆત કરી દીધી છે. જો એક બે બની ગયા, બની જાય ને પેલા કેવિન ને જેની બેન દઈ દો. ઘણા ડબલ રોટલી કરીને કરતા હોય, 2 રોટલી વણે પછી મસાલો વચ્ચે મૂકી અને પછી ચોટાડી દઈ, પણ મને તો આવા જ ગમે, સીધા બને નહીં, આ ખાવાની મજા આવે. મસાલો થોડો થોડો ક્યાંક ક્યાંક બહાર નીકળે પણ આ જ મજા આવે. જો એકદમ ક્રિસ્પી થાય ને એવા. જો બે બની ગયા છે એટલે જેને અને કેવીને આપણે બેસાડી દઈએ. જેમ જેમ ગરમ ગરમ થતા જાય ને એમ આપી દઈએ. મસાલો જો આમાં ઠંડો જ કરી નાખ્યો છે. દહીં અને આલુ પરાઠા વાઈટ થઈ જાય ને પછી દહીં ને બધું આપી દઉં. આવી રીતે સીધો જ બનાવું. આવી રીતે સીધા જ રોટલી વણી અને બનાવી નાખું. મસાલો છે ને થોડોક વધારે જ લઉં એટલે મજા આવે. ઓછો મસાલો હોય તો ન મજા આવે. થોડોક શેકાઈ જાય ને પછી તેલ નાખું. બે સાઈડથી થોડોક શેકાઈ જાય ને પછી તેલ નાખું. હાલો જમવા. જો છોકરાઓએ જમી લીધું અને હવે હું જમવા બેઠી. અને કેવીનના પપ્પા જોઈને ડાયટિંગ પાછી ચાલુ કરી લાગે. ના પાડે જ નથી જમવું. કાંઈ સાંજે નતા રીમાં ને આજે ના પાડે છે. જેટલી કહું છું કે એક પરાઠો ખાલી ખાઈ જાઉં તોય ના પાડે છે. ડાયટિંગ ચાલુ થઈ સાથે. હાલો આપણે જમી લઈએ. હાલો જમવા. જો માખણ છે, દહીં અને પરાઠા. આલુ પરાઠા સાથે માખણ મજા આવે ખાવાની. જેની ખાધું મજા આવી. હાલો જમી લઈએ.